હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે પ્રસંગોમાં પણ નાસ્તામાં રાખી શકાય એવો દેશી વઘારેલા રોટલાને રીચ ટેક્સચર આપી ડ્રાયફ્રૂટ્સના ચવાણા જેવો સુપર ટેસ્ટી અને યુનિક વઘારેલો રોટલો બનાવીશું। તો લોકો ટેસ્ટમાં ઓળખી પણ ના શકે અને તમને પૂછતા રહી જાય કે આટલી સુપર ટેસ્ટી રેસિપી આ શું છે, એવો વઘારેલો રોટલો બનાવવાનું શરૂ કરીએ। તો સવારમાં હેલ્ધી અને રીચ વઘારેલો રોટલો બનાવવા માટે મેં રાતે જ રોટલાને બનાવીને રાખી દીધેલો। મીડિયમ સાઇઝના ફક્ત એક જ રોટલામાંથી ડ્રાયફ્રૂટ્સ, ટામેટાં અને બીજા બધા મસાલાની સાથે આપણે 4 જણ ખાઈ શકીએ એટલો વઘારેલો રોટલો બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીંયા આપણે વઘારેલા રોટલામાં રોટલો ઘી લગાડેલો જ યુઝ કરીશું, જેથી તમે જ્યારે પણ રોટલો બનાવો ત્યારે એને તરત જ ઘી લગાડી દેવું। હવે આપણે રોટલાને મોટા મોટા ટુકડામાં આ રીતે કટ કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવા માટે લઈ લઈશું। ચવાણા જેવો વઘારેલો રોટલો બનાવવા માટે આપણે રોટલાના પીસ પાડવાના નથી, આપણે રોટલાનો ભૂક્કો કરીને ગ્રાઇન્ડ કરી લેવાનો છે। રોટલાને 5 થી 6 વાર આ રીતે રિવર્સ મોડમાં ગ્રાઇન્ડ કર્યા બાદ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રાખી ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। પહેલાં રિવર્સ મોડમાં ગ્રાઇન્ડ કરવાથી રોટલો ઘીવાળો છે, જેથી ચોંટી જશે નહીં અને એક સરખા પીસમાં કટ થઈ અને સરખી રીતે ગ્રાઇન્ડ થઈ જશે। જો તમે આગલા દિવસે રોટલો બનાવી રાખ્યો હશે તો રોટલાને હાથથી એકદમ મસળશો તો પણ એનો આવી રીતનો ભૂક્કો થઈ જશે। હવે રોટલાને વઘારવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। અહીંયા આપણે રોટલાને ઘી અને તેલ બંનેમાં વઘારવાનો છે। 1/2 ટીસ્પૂન જેટલી રાઈ તતડવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન તલ, 2 લીલા સમારેલા મરચાં, મીઠા લીમડાના પાન એડ કરી 2 થી 3 પીસમાં કટ કરેલા 2 થી 3 ટેબલસ્પૂન જેટલા કાજુ અને બદામના ટુકડા એડ કરીશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કાજુ અને બદામની કતરણ કરવાની નથી, આપણે કાજુ અને બદામને મોટા 2 થી 3 પીસમાં જ કટ કરી લેવાના છે। બધા મસાલાની સાથે કાજુ બદામને આપણે 1 મિનિટ જેવું સાંતળી લઈશું। વઘારેલા રોટલાની આ રેસિપીમાં જેટલું ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ વધારે હશે એટલો જ રોટલો વધારે ટેસ્ટી લાગશે। હવે 1/3 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી 1 ટેબલસ્પૂન જેટલી કિસમિસ એડ કરીશું। કિસમિસને થતાં બહુ વાર લાગતી નથી, એટલા માટે કિસમિસ આપણે પાછળથી એડ કરીશું। અહીંયા ડ્રાયફ્રૂટ્સ વધારે સતળાઈને બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે દ્રાક્ષ ફૂલાઈ જાય અને કાજુ અને બદામનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગે એટલે સમારેલા 1.5 થી 2 ટામેટાં એડ કરી દઈશું। ટામેટાને અહીંયા આપણે ઝીણા સમારીને એડ કરવાના છે। જો તમે લસણની ડુંગળી એડ કરવા માંગતા હોય તો 1 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ તેલમાં એડ કરી દેવી અને ઝીણી લીલી સમારેલી ડુંગળીને આ સમયે જ ટામેટા સાથે એડ કરી દેવી। હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/2 ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું। મસાલાને હલાવી તેલમાં મિક્સ કરી લઈશું। ટામેટાં સોફ્ટ થઈ ટામેટામાંથી પાણી છૂટી તેલનો આ રીતનો રસો થાય એટલું આપણે સતળાવા દઈશું। ત્યાર પછી એમાં ગ્રાઇન્ડ કરેલો રોટલો એડ કરી દઈશું। તેલ ઉપર આવી જાય એટલે રોટલો એડ કરી બરાબર સારી રીતે હલાવતા મિક્સ કરી લઈશું। આ સમયે જો તમને થોડો પણ ડ્રાય રોટલો રાખતો હોય તો હાથમાં થોડું પાણી લઈ ઉપર પાણીનો છંટકાવ કરી દેવો। મારા રોટલામાં બિલકુલ મોઇશ્ચરની જરૂર નથી, એકદમ મોઇશ્ચર રોટલો બન્યો છે એટલા માટે હું એમાં પાણી એડ કરી રહી નથી। 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને ઢાંકણ ઢાંકી રોટલાને 5-1 મિનિટ જેવું ધીમા ગેસની ફ્લેમે થવા દઈશું, જેથી બધા મસાલા સારી રીતે રોટલામાં મિક્સ થઈ જાય। ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું। ઢાંકણ ઢાંકી રોટલાને 5-1 મિનિટ જેવું થવા દેવાથી રોટલામાં મસાલા મિક્સ થવાની સાથે ક્રન્ચીનેસ આવી જાય છે। તો તમે જોઈ શકો છો કે મેં રોટલામાં બિલકુલ પાણી કે છાશ એડ કર્યું નથી, તો પણ રોટલો કેટલો મોઇસ્ચરી બન્યો છે। તો હવે આપણે ગરમા ગરમ ડ્રાયફ્રૂટ્સ રોટલાને સર્વ કરી લઈશું। તો વઘારેલા રોટલાની આ રેસિપીમાં જેટલું ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ વધારે હશે એટલો જ રોટલો વધારે ટેસ્ટી લાગશે। ડ્રાયફ્રૂટ્સમાં પણ
કિસમિસ અને કાજુનું પ્રમાણ બદામ કરતાં વધારે રાખવું. રોટલાના અડધા કે ત્રીજા ભાગ જેટલું ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવું. ઉપરથી દાડમના દાણા પણ સ્પ્રિંકલ કરવા. દાડમનો ટેસ્ટ પણ રોટલામાં બહુ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય, કિટી પાર્ટી હોય કે પ્રસંગોમાં પણ વઘારેલા રોટલાની આ રીતની રેસિપી તમે અચૂકથી ટ્રાય કરજો. તમારી વાહ થઈ જશે. અને બાળકોને તમે ટિફિન બોક્સમાં આ રીતે બનાવેલો વઘારેલો રોટલો આપશો તો બાળકોને તો આ વઘારેલા રોટલાની રેસિપી છે એવી ખબર પણ નહીં પડે. એટલી યુનિક, ટેસ્ટી અને હેલ્ધી આ રેસિપી છે. તો મારી આ ડ્રાયફ્રૂટ્સ ચવાણા જેવા વઘારેલા રોટલાની રેસિપીને ફોલો કરી એકવાર નવી રીતે વઘારેલો રોટલો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો બધાને કેવી લાગી તમારી રેસિપી. તો મારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.